આજે મારા સાસુએ ભાવનગરી અને ચંપાકલી ગાંઠિયા બનાવ્યા, તો એ જ રીત તમારી સાથે શેર કરું છું. સાવ સરળ રીત છે. તો 250 ગ્રામ બેસન લેવાનો છે, એને ચાળી લેવાનો છે. ત્યારબાદ એક બાઉલમાં 1 વાટકી પાણી ઉમેરીશું. એ જ વાટકીથી પોણી વાટકી જેવું તેલ ઉમેરવાનું છે. સાથે 5 ચમચી જેવો પાપડ ખાર ઉમેરી બધું જ મિક્સ કરી લેવાનું છે. પાણીમાં એકદમ ફીણા આવી જશે અને વ્હાઈટ થઈ જશે. તો આ પાણીને એક મોટા ત્રાસમાં લઈ જેટલો પાપડ ખાર લીધો છે એટલું મીઠું, સાથે 1 ચમચી મરીનો પાવડર અને 1 ચમચી અજમો લઈશું. ત્યારબાદ જે વાટકીથી પાણી અને તેલ લીધું છે એ 3 વાટકી બેસન લઈ બધું મિક્સ કરી લેવાનું છે અને ફીણવાનો છે. જેટલો લોટને ફીણશો એટલા ગાંઠિયા એકદમ પોચા બનશે. અહીંયા લોટ બાંધવાની જ ખૂબી છે. આ લોટમાંથી તમે જારામાં કે સંચામાં બનાવો, ગાંઠિયા તો સરસ જ બનશે. તો જારા ઉપર લોટ લઈ હાથેથી ભાર દઈને ઘસી લેવો, એટલે ગાંઠિયા એકદમ લાંબા થાય અને લો ફ્લેમ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના. તો આવી રીતના એક જ લોટમાંથી તમે ભાવનગરી અને ચંપાકલી ગાંઠિયા બંને રીતે બનાવી શકો છો. ગાંઠિયા તળાઈ જાય એટલે હિંગ છાંટવી અને આ ગાંઠિયાને તમે 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો હવે ચંપાકલી ગાંઠિયા પણ આ જ રીતના બનાવી લઈશું. તો આ ગાંઠિયાને અલગ અલગ સંભારા સાથે અથવા ચા સાથે ખાવ ને તો મજા પડી જાય.